નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પૂરની પરિસ્થિતિ થઈ તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા। કારેલી બાગ વિસ્તાર છે, કારેલી બાગમાં પણ પાણી ભરાયા છે। કારેલી બાગની જે સબ પોસ્ટ ઓફિસ છે તમે જોઈ શકો છો, જે પોસ્ટ ઓફિસ પણ હજુ સુધી જે બંધ છે। અંદર જે કામની જે ચીજ વસ્તુ હોય, જે કોમ્પ્યુટર હોય, ફાઇલ હોય, અને જે લોકો છે તે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ટિકિટ લેવા આવી રહ્યા છે, સાથે પૈસા લેવા આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી આજે પોસ્ટ ઓફિસના જે લોકો અધિકારીઓ છે તેમના દ્વારા આજે પોસ્ટ ઓફિસને ખોલવામાં નથી આવી, અને જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આજે કારેલી બાગ સબ પોસ્ટ ઓફિસ આવેલી છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। અંદર એમના જે ઓફિસ છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો, જે લોકો છે તે તેમના દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી, તમે જોઈ શકો છો। અને જે અધિકારી છે તેમના દ્વારા હજુ જે પોસ્ટ ઓફિસ છે તે ચાલુ કરવામાં આવી નથી, અને પાણી છે જે ભરાઈ ગયા છે। અને જે પોસ્ટ ઓફિસમાં ફાઇલો, સામાન, જે કોમ્પ્યુટર, લેપટોપ, જે પણ ચીજ વસ્તુઓ કામની છે તે પણ ખરાબ થઈ ગઈ હશે, પરંતુ હજુ સુધી જે પોસ્ટના જે અધિકારીઓ છે તે હજુ સુધી અહીં પહોંચ્યા નથી, ને હજુ સુધી પોસ્ટ ઓફિસ ચાલુ નથી કરી। અને જે લોકો છે તે જે પૈસા લેવા આવી રહ્યા છે, ટિકિટ લેવા આવી રહ્યા છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તમે જોઈ શકો છો, આજે પોસ્ટ ઓફિસનો પાછળનો ભાગ છે। તમે જોઈ શકો છો, જે લોકો છે તે ભેગા થયા છે। સાથે આપણી સાથે વધુ વાતચીત કરવા સામાજિક કાર્યકર અતુલભાઈ છે। અતુલભાઈ, શું કહેશો, જે રીતે પોસ્ટ ઓફિસ બંધ જોવા મળી રહી છે અને જે લોકો છે તે પણ પરેશાન થઈ રહ્યા છે, અંદરના સામાન પણ ખરાબ થઈ ગયા છે? પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટ એટલે સરકારી ડિપાર્ટમેન્ટ, સરકારી વિભાગ કહેવાય। આ વિભાગમાં જ્યારે 4 વર્ષ પહેલા આ રીતના જ પાણી આવ્યા હતા ત્યારે અમે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસ અહીંથી ખાલી કરીને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરો, પરંતુ 1 મહિના માટે ઉપર કંઈ લઈ ગયા હતા, પાછી આ જ પોસ્ટ ઓફિસ અહીંયા નીચે લઈને આવ્યા છે। અને જોઈ શકો છો, અત્યારે વરસાદના જે પૂરના પાણી હતા એ પોસ્ટ ઓફિસમાં આવી ગયા છે। છેલ્લા 4 દિવસથી આ પોસ્ટ ઓફિસ બંધ હાલતમાં છે। પોસ્ટ ઓફિસની અંદર કોમ્પ્યુટરથી માંડીને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ છે, ટપાલ ટિકિટ છે। આ પોસ્ટ ઓફિસમાં અનેક નાગરિકોની ચોપડીઓ છે, અનેક જાતના દસ્તાવેજો છે, સાથે કેટલાય લોકોના રજીસ્ટર આવ્યા હશે, ટપાલો આવી હશે, ચેક આવ્યા હશે, તમામ વસ્તુ આ પોસ્ટ ઓફિસના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હાલમાં એના મેનેજરને આપણે વાત કરતા એમણે જણાવ્યું કે આજે સાંજે અમે ખોલીશું, એટલે ખોલ્યા પછી અંદર જે વસ્તુઓ બગડી એનું શું? એટલે ક્યાંક ને ક્યાંક આ પોસ્ટ ઓફિસમાં મને જાણવા મળેલ માહિતી મુજબ જે ભાડું આપે છે, ભાડામાં કંઈક કટકી ચાલી રહી છે, અને કટકી મેનેજર, અધિકારીઓ બધા ભેગા કરીને મેળવી રહ્યા છે। પરંતુ જે રીતના નાગરિકો અત્યારે અહીંયા આવી રહ્યા છે, પોસ્ટ ઓફિસમાં નાણાં ભરવા આવ્યા છે, નાણાં લેવા આવી રહ્યા છે, ટિકિટો લેવા, પોસ્ટ લેવા, બધું આવી રહ્યા છે। તમામ નાગરિકો હજી લીલા મોઢે પાછા ફરવું પડે છે। આગામી દિવસો આ પોસ્ટ ઓફિસમાં જે પણ કરતા હતા છે એની સામે અમે કાર્યવાહી કરીશું અને દંડનાત્મક કાર્યવાહી થાય એવા પ્રયાસ કરીશું, કારણ કે સરકારી ડિપાર્ટમેન્ટ છે, સરકારી વિભાગમાં ગેરરીતિઓ જે ચાલી રહી છે એને કોઈ સંજોગોમાં ચલાવી લેવાય જેવી પરિસ્થિતિ નથી। કોઈ આજે સરકારી ડિમાન્ડની જે કહેવામાં આવે છે પોસ્ટ ઓફિસ છે, લોકો હેરાન થઈ રહ્યા છે, અને હજુ સુધી જે પોસ્ટ ઓફિસ છે તે બંધ કરવામાં આવી છે। અતુલભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ જે પ્રવૃત્તિ છે તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારેલી બાગ સબ પોસ્ટ ઓફિસ આવેલી કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો, અને જે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। સાથે આપણે જે પોસ્ટ ઓફિસના જે મેનેજમેન્ટના જે કર્મચારી છે, શું કહેશો સાહેબ, જે રીતે પોસ્ટ ઓફિસ બંધ છે? આપ પોસ્ટ ઓફિસમાં તો શું કહેશો, પોસ્ટ ઓફિસ હજુ સુધી બંધ છે, કોમ્પ્યુટર અને લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે? હા, તો પણ એક લોકો હેરાન થઈ રહ્યા છે, તો જવાબદારી તમારી બને છે ને? જે શું કહેશો તમે? હા, જેટલા પણ એજન્ટો છે એના માટે પણ વ્યવસ્થા કરી
આની અંદર કોમ્પ્યુટરથી માંડીને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ બગડી ગયા છે. એની જવાબદારી કોની રહેશે? 4 વર્ષ પહેલા પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે તમે આ જ જવાબ આપ્યો હતો. જવાબદારી કોની રહેશે? આ સરકારી ડિપાર્ટમેન્ટ છે, તમે સરકારનો પગાર લો છો, આટલું સાચવી નથી શકતા. જવાબદારી કોની હશે? મને સ્પષ્ટતા કરો. કોને? હા, અત્યારે લોકોના ચેક થી માંડીને તમામ ડોક્યુમેન્ટ અંદર ડૂબી ગયા છે, પલળી ગયા છે. પોસ્ટના ટિકિટ થી માંડીને તમામ 2 મિનિટ બધી જ વસ્તુ પલળી ગઈ છે. કોમ્પ્યુટર, આની જવાબદારી કોની રહેશે? કોણ જવાબદારી માથે લેવા તૈયાર? સરકારી વસ્તુઓ ડૂબી છે, એનું શું? એનું શું? આપનું નામ? જ્યાં દીક્ષિતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કોઈ પ્રજાની વસ્તુ તો નહીં, પરંતુ જે સરકારી વસ્તુ છે, હજુ પણ જે કહી રહ્યા છે સરકારી વસ્તુ અમારી એ થઈ ગઈ છે, તો હજુ સાહેબ એ કરશે, તો શું કહેશો તેની માટે? જે રીતના જવાબ અધિકારી આપી રહ્યા છે, ગોળ ગોળ જવાબ આવી રહ્યા છે, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આવા અધિકારીઓ સામે આગામી દિવસોમાં અમે કાર્યવાહી કરીશું. સસ્પેન્ડ થાય ત્યાં સુધીની અમારી કાર્યવાહી રહેશે. નાગરિકોને હેરાનગતિ થઈ છે, સરકારી ડોક્યુમેન્ટ સાથે ચેડા પણ થઈ જાય, અંદર પલળી ગયા છે. આ તમામ જવાબદારી આવી રહી છે, ત્યારે જવાબદારીમાં છટાકવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, આગામી દિવસોમાં હેડ ઓફિસમાં જાણ કરીને આ તમામની સામે પગલાં ભરાય, તમામની સામે દંડાત્મક કાર્યવાહી થાય, તમામની નોકરીઓ જાય, એ રીતના અમે આગામી દિવસે પગલાં ભરનાર. આ જે સબ પોસ્ટ ઓફિસ આવેલી છે તેમના પર કડકમાં કડક જે કાર્યવાહી થાય તે ઉપર રજૂઆત કરશે. અતુલભાઈ જે કાર્યકર છે, સામાજિક કાર્યકર, તેમના દ્વારા રજૂઆત કરવામાં આવશે. સરકારી જે વસ્તુ છે તે પડી ગઈ છે, તેમના જે અધિકારી છે તેમના દ્વારા જ આ વસ્તુ જે કહેવામાં આવી રહી છે, પરંતુ આ જે કારેલીબાગ સબ પોસ્ટ ઓફિસ આવેલી છે તેમના ધ્યાનમાં, જે અધિકારીઓના ધ્યાનમાં હજુ સુધી આવતું નથી, અને જે પાણી ભરાયા છે તેને લઈને તે લોકોને પણ એક ચિંતાનો વિષય છે, પણ ચિંતા એ લોકો કરતા નથી. જે અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે કોમ્પ્યુટર અને જે અમારી જે ચીજ વસ્તુ, સરકારી વસ્તુ પલળી ગઈ છે તેને લઈને એમને પણ કોઈ અફસોસ નથી, તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગળના પગલાં તે ભરશે અને આગળ રજૂઆત કરશે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.